ભાવેશભાઈ મહેતા એમના માટે સૌથી પહેલાં હું એમ કહીશ કે જેમને 10મા ધોરણમાં પાસ થવાથી સુવર્ણચંદ્ર પ્રાપ્ત થયો એવા અને આજે એ મુંબઈ ગુજરાતી સંગઠન ચલાવે છે. કારણ કે ગુજરાતીમાં ભણતા છોકરાઓ અથવા ગુજરાતી ભાષાને આગળ વધારનારાઓ જેમના માતા પિતાને અથવા જેમને વિદ્યાર્થીઓને શાળામાં જવામાં જે તકલીફ થતી હોય તો એમને એ ત્યાં સુધી પહોંચાડે છે. એવા એમણે મહારાષ્ટ્રમાં 73 એવી શાળાઓને એ સંગઠનના અંતર્ગત બધાનો સંપર્ક કરી અને સહાય કરે છે. માત્ર એટલું જ નહીં પણ જે પરિવાર જેમને અનાજની આવશ્યકતા હોય એમને 1150થી વધારે પરિવારોને એમણે અનાજની કિટ મતલબ કે અનાજના એવા પેકેટ એમણે આપ્યા છે. વિદ્યાર્થીઓ જ્યારે ગુજરાતી ભાષામાં વાતચીત કરવી બહુ જ એમાં અગવડતા હોય છે તો એમની માટે આપણા ભાવેશભાઈ એ સ્પોકન ઇંગ્લિશ એવા નિઃશુલ્ક કાર્યશાળા અથવા હું કહીશ એવા ક્લાસ બી લે છે જેથી વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં ભણતા હોય તો એ લોકોને તકલીફ ના થાય. ગુજરાતી ભાષાને આગળ વધારવા માટે એમણે કોરોના કાળમાં પણ અનેક એવી ઓનલાઈન સ્પર્ધાઓ આયોજન કર્યું હતું. હવે મેં 10મીની વાત તો કરી કે 10મામાં એમણે સ્વર્ણચંદ્ર પ્રાપ્ત થયું હતું પણ એ આગળ શું તો એમણે એન્જિનિયરિંગ ડિપ્લોમામાં કર્યું. ત્યાર પછી એમણે ડિગ્રી પ્રાપ્ત કરી KJ સોમૈયાથી અને ત્યારબાદ એમણે 2 વર્ષ નોકરી કરી. ત્યાર પછી એમણે પોતાનો વ્યવસાય એન્જિનિયરિંગના જ એમાં એટલે કારખાનું શરૂ કર્યું. પણ એમને એમ થયું કે માતૃભાષા મારી ગુજરાતી ભાષાને હું પૂરો સમય નથી આપી શકતો એટલે એમણે 46 વર્ષે પોતાનું એ કારખાનું બંધ કરી અને 24 કલાક એ ગુજરાતી ભાષા માટે સંપૂર્ણ રીતે સમર્પિત થયા છે. અને ખરેખર એ તાળીઓના હકદાર તો છે જ. તેમજ એમણે પોતાનું કાર્ય મતલબ અર્થોપાર્જન તો બંધ કરી અને સંપૂર્ણ રીતે ગુજરાતી વિદ્યાર્થીઓ ગુજરાતી પરિવારો માટે એમને જે અગવડતા હોય એ એમણે સહાય આપવાનું શરૂ કર્યું છે. એમની આ સંસ્થા 15 વર્ષ પહેલાં એમણે મુંબઈ ગુજરાતી સંગઠન શરૂ કર્યું. તેમજ એ અનેક એવી શાળાઓમાં ગુજરાતી વિદ્યાર્થીઓને કે જે સારા એવા માર્ક્સથી ઉત્તીર્ણ થાય છે એમને પ્રોત્સાહિત કરે છે. એ અહીં પણ ઉપસ્થિત છે અને એ એટલું જ નહીં પણ આ સૌ વિદ્યાર્થીઓ માટે પણ સૌ માટે જે બધાએ ભાગ લીધો છે કારણ કે એમને પૂછ્યું તો અહીં એમણે બધા માટે કંઈક ને કંઈક એવી સરસ મજાની ગિફ્ટ પણ એની બી તૈયારી કરી છે. એવા આપણા ભાવેશભાઈ એમને હું આમંત્રિત કરીશ કે એ પોતાના વ્યક્તિત્વ વિશે કહે એની પહેલાં હું એમ સૌને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ આપણા ટ્રસ્ટી શ્રી અભયભાઈ કેતાણીને કે જે ભાવેશભાઈનું સન્માન કરે.